આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જયદીપ વૈષ્ણવ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા 9 વર્ષમાં દેશમાં લગભગ 30 નવી કેન્સર હોસ્પિટલો ખોલવામાં આવી છે અને હાલમાં 10 નવી કેન્સર હોસ્પિટલનું નિર્માણ ચાલી રહ્યું છે. રાજકોટના કાગવડ સ્થિત શ્રી ખોડલધામ ટ્રસ્ટ કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહ દરમિયાન એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત સરકારના પ્રયાસોની પ્રશંસા કરતા શ્રી મોદીએ કહ્યું કે ગુજરાતને છેલ્લા 20 વર્ષોમાં આરોગ્ય ક્ષેત્રે અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને રાજ્ય ભારતનું એક મોટું મેડિકલ હબ બની રહ્યું છે. 2002 સુધી ગુજરાતમાં માત્ર 11 મેડિકલ કોલેજો હતી. આજે તેમની સંખ્યા વધીને 40 થઈ ગઈ છે. અહીં એમબીબીએસની બેઠકોની સંખ્યા 20 વર્ષમાં લગભગ 5 ગણી વધી છે. ભુજમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના એરફોર્સની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા એર શો યોજવામાં આવશે. ભારતીય વાયુસેનાની આ ટીમ એશિયાની એકમાત્ર એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે. એર શો યુવા પેઢીને માતૃભૂમિની સેવા કરવા માટે વાયુસેનામાં જોડાવા જુસ્સો જગાડશે. એર શો નિહાળવા માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. માંડવી બીચ પર પરવાનગી વગરના એક્વા રોલર, હવા ભરેલા બલૂન અને હવા ભરેલી બોટ પર રોક લગાવાયા બાદ મામલતદારે બોલાવેલી લાયસન્સ ધરાવતા સ્પીડ બોટ માલિકોની બેઠકમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવાની સૂચના આપી હતી અને જો કોઈ ચૂક થશે તો કાયદાકીય કાર્યવાહી કરી સાધનો જપ્ત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. બીચ ખાતે 13 સ્પીડ બોટ ચલાવવાનો પરવાનો અપાયો છે, જેમાં રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત લખવા, પેસેન્જર નિયમ અનુસાર બેસાડવા, લાઈફ જેકેટ તેમજ સુરક્ષાના સાધનો રાખવાની સૂચના અપાઈ હતી. સરકારી કચેરીઓ દ્વારા બિલોનું ચેક અને ઈ પેમેન્ટથી ચૂકવણું કરવામાં આવતું હતું, જેમાં તિજોરી શાખાના નાયબ નિયામકે ચેક પહેલાં શાખપત્ર પણ આપવાનો ફેરફાર કર્યો છે. હવેથી ચેકથી ચૂકવણું કર્યું હોય તો માત્ર ચેક રજૂ કરવાથી રકમ નહીં મળે, પરંતુ સાથે ચેક આપ્યાનું કચેરીનું શાખપત્ર પણ રજૂ કરવું પડશે. ઉલ્લેખનીય છે કે આ નિયમ અગાઉ હતો, પરંતુ વચ્ચે થોડા વર્ષો સુધી માત્ર ચેક રજૂ કરવાથી ચૂકવણું કરી દેવાતું હતું, જેમાં હવે ફરી સુધારો કરીને અગાઉના નિયમ મુજબ જ ચૂકવણું કરાશે. આગામી લોકસભાની ચૂંટણીને લઈ કચ્છ જિલ્લા કલેક્ટર દ્વારા 26 નાયબ મામલતદાર કક્ષાના મહેસૂલી કર્મચારીઓની તેમની મૂળ જગ્યાને બદલે ચૂંટણીની કામગીરી સોંપતો હુકમ કરવામાં આવ્યો છે. આગામી 31મી મે 2024 સુધી હંગામી ધોરણે મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર અથવા શિરસ્તેદાર તરીકે કે પુરવઠા નિરીક્ષક, મહેસૂલ, ઈ-ધરા, એટીવીટીવાળા કર્મચારીઓને લોકસભાની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે. અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને ધામધૂમથી ઉજવવા કચ્છ રામમય બન્યું છે અને સમગ્ર કચ્છમાં વિવિધ કાર્યક્રમોના આયોજન કરાઈ રહ્યા છે. આવતીકાલે સમગ્ર કચ્છ પણ અયોધ્યા સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવશે. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મંદિરોમાં હનુમાન ચાલીસા, મહાઆરતી, રામ ભજન સંકીર્તન, સમૂહ પ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સર્વાધિક ઠંડા રહેતા નલિયામાં પારો 2 ડિગ્રી ઉંચકાઈને 10.2 ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં આંશિક રાહત રહી હતી. ગાંધીનગર 8.6 ડિગ્રી સાથે મોખરાના સ્થાને ઠંડુ રહેતા નલિયા બીજા ક્રમે ધકેલાયું હતું. જિલ્લા મથક ભુજમાં 15.2 તો કંડલા બંદરે 15.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી એક સપ્તાહ સુધી ઠંડીમાં મોટો ફેરફાર નહીં થાય તેમ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. જિલ્લામાં પુરવઠા વિભાગના ચાર્જમાં ચાલતી દુકાનો વધુ અંતરના, જનસંખ્યાના કે પરવાનો રદ થવાના કારણે બંધ પડેલી છે. આ પ્રકારની દુકાનો માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા નાગરિક પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં નવી દુકાનો ખોલવા માટે જાહેરનામું બહાર પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને આ સાથે સમાચાર પૂરા થયા.